તો આજે આપણે વાત કરવાની છે વિક્રમ ઠાકોરની ફિલ્મ તો દુનિયા છે મારી કેટલી કમાણી કરી। આ વિડીયો બનાવવાનો આઈડિયા મને વિક્રમ ઠાકોરના પોડકાસ્ટ પરથી આવ્યો। તમે બધા જોઈ જશે વિક્રમ ઠાકોરે પોડકાસ્ટમાં કીધું હતું કે હું સૌથી વધારે ફીસ ચાર્જ કરું છતાંય પણ પ્રોડ્યુસરને ફરી એટલા પૈસા કમાઈ આલું। તો વિક્રમ ઠાકોરે આ ફિલ્મમાંથી પ્રોડ્યુસરને કેટલા પૈસા કમાઈ આલ્યા તો ચલો વિડીયોમાં જાણીએ। તો મારું નામ છે મિસ્ટર સ્ટાર અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ એક્સપ્લેન વિથ અસ। તો સૌથી પહેલા વાત કરીએ કે વિક્રમ ઠાકોરની આ ફિલ્મનું બજેટ કેટલું હતું। તો વિક્રમ ઠાકોરની આ ફિલ્મનું બજેટ 3 થી 4 કરોડ પ્લસ હતું। એનો મતલબ આ ફિલ્મને હિટ સાબિત થવા માટે કમસે કમ 6 થી 7 કરોડની કમાણી તો કરવી જ પડે અને પ્લસ હિટ નહીં તો પ્રોડ્યુસરને એટલા પૈસા પાછા આપવા માટે 3 થી 4 કરોડની કમાણી તો કરવી જ પડે। પણ આ ફિલ્મે કમાણી કેટલી કરી હું તમને કહું। પહેલા દિવસે આ ફિલ્મે કમાણી કરી 1 લાખ રૂપિયાની, બીજા દિવસનું કલેક્શન બહાર આવ્યું નહીં, ત્રીજા દિવસે આ ફિલ્મે કલેક્શન કર્યું 2 લાખ રૂપિયાનું બસ। બીજા બધા પાછલા દિવસે ફિલ્મે કમાણી કરી 1 લાખ રૂપિયાની। ટોટલ 13 દિવસ થઈને ફિલ્મે કમાણી કરી 14 લાખ રૂપિયાની બસ। જે મેન કમાણી કરવાની હોય ફિલ્મોને એ પહેલા 2 વીકમાં જ કરવાની હોય। આ ફિલ્મે પહેલા 2 વીકમાં કશું કર્યું જ નહીં, બધું સપાચાટ। અને મેં તમને પહેલાં જ કીધું 3 થી 4 કરોડની ખર્ચો કર્યો પ્રોડ્યુસરે વિક્રમ ઠાકોરની ફિલ્મ પર। તો આ ફિલ્મનું આટલું કલેક્શન આટલી ખરાબ આશા તો મને નથી। અને બધા 1 લાખ રૂપિયા કેમ કહેવામાં આવે એનો મતલબ ફિલ્મે બધા દિવસોમાં 85,000 80,000 90,000 એવી કમાણી કરી હોય દિવસોમાં। આ તો 1 લાખ રૂપિયા કીધું એવું સારું લાગે, કહેવા જઈએ તો બધું જતું રહે ન આપણો। વિક્રમ ઠાકોરે પોડકાસ્ટમાં કીધું હતું એ વાત ખોટી નહીં, હું નહીં કહેતો કે એ વાત ખોટી, પણ આ ફિલ્મથી એ વાત લાગુ પડતી નહીં। હવે આગળ જઈને ફિલ્મ કમાણી કરે તો ખબર નહીં, પણ ના જ કરે એ વાત સમજી લો। પહેલા 14 દિવસ એ મેન હોય, ત્યારે જે ફિલ્મ કમાણી ના કરી કે પાછળ જઈને ના જ કરી શકે। વિક્રમ ઠાકોર જે પોડકાસ્ટમાં વાત કરી હતી કે હું પ્રોડ્યુસર એટલા પૈસા જ કમાઈ આલું, પણ આ ફિલ્મ સુધી લાગુ પડતી નહીં। એનું મેઇન રીઝન એ હા વિક્રમ ઠાકોર ફિલ્મમાં વિક્રમ ઠાકોરના ગીતો પણ સારા, પરંતુ પબ્લિક ચાર જોડી એને લવ સ્ટોરીવાળી ફિલ્મો જોશે। મેં હમણાં પહેલાં એક વિડીયો બનાવ્યો એમાં કીધું હતું વિક્રમ ઠાકોરને બીજા ફિલ્મો ટ્રાય કરાય, એ એક્ટર છે અને ગુજરાતીમાં સારો સપોર્ટ મળે તો ચમ ટ્રાય નહીં કરતા। પછી અમુક લોકોએ મને એમ કીધું કે વિક્રમ ઠાકોરની આખી ઓડિયન્સ જ અલગ હોય, એ બધા ફિલ્મ બનાવવાના મલ્હાર ઠાકર યશ સોની એ બધાનો કોમ, પણ એવું ના હોય। ઓડિયન્સ તમારી ફેન હોય, તમે જે બનાવો ને એ જોવા માંગે એને સુપરસ્ટાર કહેવાય, સમજે કે તમે જે બનાવો ને જુઓ ને એને સુપરસ્ટાર કહેવાય, એમને કોઈને સુપરસ્ટાર કહેવાય નહીં। તો મારો વિક્રમ ઠાકોરને એક નિવેદન કે બીજી ફિલ્મો બનાવવાની ટ્રાય જરૂર કરો। જો તમારી ઓડિયન્સ માટે બનાવો તો થોડી સારી ફિલ્મો બનાવો, પોતાના ભાઈબંધીમાં ફિલ્મો બગાડો નહીં। તો તરીકે જીતુ પંડ્યા સાથે જે 2 ફિલ્મો બનાવી એટલી બધી સારી નથી, તો બીજા ડાયરેક્ટરો સાથે કામ કરો। એવું કોઈ નહીં કે પોતાના ભાઈબંધીમાં આપણે બનાવી જોઈએ, એવું નહીં ભાઈબંધને ચાન્સ નહીં આવે। જે પાછળની 2 ફિલ્મો આવી એ જીતુ પંડ્યા સાથે જ છે, પણ એનું ડાયરેક્શન એટલું બધું સારું મને લાગ્યું નહીં। એ કોમેડિયન સારા, પરંતુ ડાયરેક્ટર એટલા બધા સારા લાગ્યા નહીં। તો વિક્રમ ઠાકોર કે તમે આટલી સારા એક્ટર હો, તમે આટલું ગુજરાતમાં આટલું નોમ છે તો તે બગાડશો નહીં। જે આટલા વર્ષો તો નોમ બનાવ્યું એ પાછળની કમાણી જોઈને જે પાછળની જનરેશન અમારા જેવા છોકરાઓને એને એવું ના લાગતું તો વિક્રમ ઠાકોર ખાલી નોમ નહીં, સુપરસ્ટાર એવી કમાણી કરી એકતા નહીં કે એવું થિયેટર ભરી એકતા નહીં। એવું ફરી એક પિક્ચર લાવો જ્યારે બધી પબ્લિક અંદર જાય, ગીતો પર નાચે, સિટી મારે, એવું એક પિક્ચર તો જુઓ જ છે। તો મેં જ્યારનો હું મોટો થયો ત્યારે છેલ્લું પિક્ચર જોયું હતું મા બાપના આશીર્વાદ નહીં, આખા જગતથી નિરાળી મળે સાધન, એના સિવાય એવું મોટું કોઈ હિટ પિક્ચર મેં જોયું નહીં। ખેડૂત એક રક્ષક હતું નહોતું એવું નહીં, એમાં ગીતો પણ સારા હતા, પણ એવું નહીં હોય કે બધા ભેગા થઈને જોવા જઈ રહ્યા સિટી મારે એમને એવું બધું। તો મારા જે વિડીયોમાં તમને જાણકારી આપવાની હતી મેં આપી દીધી, તમને કમાણી કરી દીધી, બજેટે કરી દીધું ના। આ વિડીયો લાઈક કરી દેજો, શેર કરી દેજો, વિક્રમ ઠાકોરથી પકડવાની ટ્રાય કરજો, તાકી વિક્રમ ઠાકોર બીજી ફિલ્મો બનાવવાની ટ્રાય કરે